એક જ ચોકલેટ ખરીદવાના પૈસા હતા. એ ચોકલેટ પણ ખાનગીમાં ખરીદતા હતા અને એ ખાનગીમાં ખરીદેલી ચોકલેટના અડધા ભાગ કરતા હતા. એક આપણો ભાગ, બીજો આપણી બહેનનો ભાગ. એ દિવસો હતા જે આજે પીપરમીન્ટ કરતાં પણ વધારે સ્થિતિમાં ઓગળી ગયા છે. પણ હજુ આપણી બહેન જ્યારે આપણા કાંડા ઉપર રાખડી બાંધે છે ને, ત્યારે એ દિવસો ફરી પાછા જીવંત થઈ જાય છે. રાખડી બાંધતી વખતે ભાઈ અને બહેન બંનેવને બાળપણ ફૂટે છે. બહેન ઓવારણા લે છે, દુખડા હરે છે, આપણા માટે પ્રાર્થના કરે છે, તારું શુભ થાવ. અને ભાઈ રક્ષા કરવાનું વચન આપે છે. શબ્દમાં અને મૌનમાં બંનેમાં એ વચન સાચા અર્થમાં પ્રાર્થના બને છે. ભાઈ અને બહેનનો સંબંધ અટકેરો સંબંધ છે, જે હંમેશા કશું જ કહ્યા વગર ચૂપચાપ જીવે છે. એનો 7 બારનો ઉતારો નથી હોતો, એનું ચાર્જર બજારમાં નથી મળતું, એનું લોકેશન આપણા હૃદય સિવાય બીજે ક્યાંય નથી ઝીલાતું. રક્ષાબંધન સાચા અર્થમાં સંબંધોની વસંત છે.